ભુજ તાલુકાના કુકમા ગામે એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે કોમર્શિયલ ગેસના રાંધણ ગેસના બાટલા અંગે દરોડો પાડી બાટલાના મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। 174 જેટલા ગેસના બાટલા કુલ 1,59,000નો જથ્થો કબજે કરી માધાપરના હિરેન ટાંકની ધરપકડ કરવામાં આવી છે। યુદ્ધના કારણે રાંધણ ગેસના બાટલાની રામાયણ સર્જાય છે ત્યારે કોમર્શિયલ ગેસના બાટલાની પણ રામાયણ સર્જાય છે। આવી પરિસ્થિતિમાં ગેરકાયદેસર કોમર્શિયલ ગેસના બાટલાનો જથ્થો ઝડપી પાડ્યો છે। પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે આ જબરજસ્ત અને મોટી કાર્યવાહી કરી છે। ભુજ તાલુકાના ભાગોળે આવેલા કુકમા ગામે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો છે। કુલ 174 જેટલા ગેસના બાટલા સહિત કુલ 1,59,800નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। એલસીબીના પ્રવક્તા દ્વારા જણાવ્યા અનુસાર ગેરકાયદેસર રીતે ગેસનો સંગ્રહ કરી અને વેપાર કરતો હોવાની વિગત આરોપી પાસેથી મળવા પામી છે। ભુજ તાલુકાના માધાપરનો હિરેન ટાંકની પોલીસે ધરપકડ કરી છે અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આ બાટલા સંબંધિત વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે।